સ્વાગત છે એક્ઝામ ટુડે પર 12 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ હોમિયોપેથી દિવસની, એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે, બરાબર? તો રાઈટ આન્સર છે મિત્રો 10 એપ્રિલે દર વર્ષે મનાવાય. વર્ષ 2025ની થીમ શું છે? અધ્યયન એટલે કે અભ્યાસ, અધ્યાપન એટલે કે અભ્યાસક્રમ અને અનુસંધાન એટલે કે રિસર્ચ, બરાબર? તો આ થીમ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે મિત્રો વાત એ છે ઇમ્પોર્ટન્ટ ડેસની, બરાબર? તો હાલમાં આપણે વાત કરીએ તો 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ, 8 એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાદી દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ, આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ, 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2025 ક્યાં આયોજિત કરાયું? તમારો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2025 જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. કયા દેશે ગેરસૈન્ય અંતરિક્ષ અન્વેષણ પર નાસા સાથે આર્ટેમિસ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો ગેરસૈન્ય અંતરિક્ષ અન્વેષણ, બરાબર, અંતરિક્ષ સંશોધ માટે નાસા સાથે આર્ટેમિસ સમજોતા પર હસ્તાક્ષર કોણે કર્યા છે? બાંગ્લાદેશે. કોણે કર્યા છે મિત્રો? બાંગ્લાદેશે કર્યા છે. તો હવે બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, બાંગ્લાદેશના PM છે મોહમ્મદ યુનુસ. બાંગ્લાદેશે આગલા 2 વર્ષો માટે બીમસ્ટેકની અધ્યક્ષતા સંભાળી છે. બાંગ્લાદેશના ખેલાડી મુશ્ફિકુર રહીમે 1 દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ એક જાતીય નાગરિક પાર્ટી બનાવી છે. ભારત અને બાંગ્લાદેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી. બાંગ્લાદેશ 25 ફેબ્રુઆરીને સૈન્ય શહાદત દિવસ જાહેર કર્યો છે. બાંગ્લાદેશે ઓપરેશન ડેવિલ હન્ટ શરૂ કર્યું છે. આટલું તમારે બાંગ્લાદેશ વિશે યાદ રાખવાનું. હાલમાં કયા સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? લખપતિ દીદી સંમેલન, આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નવસારી ખાતે, બરાબર? નવસારી ખાતે હાલમાં, ગુજરાતના નવસારીમાં. તો મિત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ લખપતિ દીદી સંમેલન. શું છે આ યોજના? શું છે? તો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 2023માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ, બેલીફ મેન્સ, બરાબર? એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, સ્પોર્ટ્સ, એવોર્ડ્સ, IPL, એટલે મિત્રો ટોપિક વાઇઝ, ટોટલ ટ્રેન્ડિંગ ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશે માનદ ડોક્ટરેટની ઉપાધિ આપી છે? આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. એમને કયા દેશે માનદ ડોક્ટરેટની ઉપાધિ આપી? સ્લોવાકિયા રાઈટ આન્સર છે, બરાબર? સ્લોવાકિયાએ આપી છે. તો સ્લોવાકિયાનું કેપિટલ, જો પહેલી વાત તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સ્લોવાકિયાની યુનિવર્સિટી દ્વારા માનવ પદવીની સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં દ્રૌપદી મુર્મુ 2 દેશોની યાત્રા પર ગયા હતા. એક ગયા હતા તેઓ પોર્તુગાલ અને બીજા ગયા છે સ્લોવાકિયા. એમની સાથે કોણ ગયા છે? વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ગયા છે. સ્લોવાકિયાની આપણે વાત કરીએ મિત્રો, તો સ્લોવાકિયાનું કેપિટલ છે બ્રાટિસ્લાવા, બરાબર? બ્રાટિસ્લાવા. કરન્સી છે યુરો. પ્રેસિડેન્ટ છે પીટર પેલેગ્રીની.
હાલમાં કયા દેશે નરેન્દ્ર મોદીને પોતાની વિજય દિવસ પરેડમાં આમંત્રિત કર્યા છે? કયા દેશ દ્વારા નરેન્દ્ર મોદીને પોતાની વિજય દિવસ પરેડમાં આમંત્રિત કરવામાં આવ્યા છે? રશિયા રાઈટ આન્સર છે, રશિયા. રશિયાના જે ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર છે એન્ડ્રે રોડનેકો, એમણે એનાઉન્સમેન્ટ કરી છે પીએમ નરેન્દ્ર મોદીને એટેન્ડ કરવા માટે. બરાબર, 9 મે રશિયા પોતાનો વિજય દિવસ મનાવે છે. આ વખતે 80મી એનિવર્સરી છે. બરાબર, જર્મની પર એમણે સેકન્ડ વર્લ્ડ વોરમાં રશિયાએ વિજેતા થયું હતું. બરાબર, તો 9 મે રશિયા પોતાની 80મી વિજય દિવસ પરેડ મનાવશે અને નરેન્દ્ર મોદીને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. વર્ષ 2025માં ભારતની પહેલી યુનિકોર્ન કંપની કઈ બની છે? તો મિત્રો જુસ્પે. જુસ્પે વર્ષ 2025માં ભારતની પહેલી યુનિકોર્ન કંપની બની ગઈ છે. બેંગલુરુ બેસ્ડ પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર જુસ્પે હેઝ બીકમ્સ ઇન્ડિયાઝ ફર્સ્ટ યુનિકોર્ન ઓફ 2025 આફ્ટર સિક્યોરિંગ 60 મિલિયન ઇન અ સિરીઝ ડી ફંડિંગ રાઉન્ડ. તો જુસ્પે આપણે યાદ રાખવાનું છે. હાલમાં ક્યાંના હેન્ડલૂમ ઉત્પાદ રીંડિયાને જીઆઈ ટેગ મળ્યો છે? રીંડિયાને જીઆઈ ટેગ મળ્યો. મિત્રો રીંડિયા એક હેન્ડલૂમ એટલે કે હાથથી બનાવેલું ઉત્પાદ છે, એને જીઆઈ ટેગ મળ્યો છે. અને કયા રાજ્યનો પ્રશ્ન એમ પૂછ્યો તો મિત્રો મેઘાલય રાઈટ આન્સર થશે. બરાબર, મેઘાલય રાજ્ય. તો હવે આપણે વાત કરીએ મેઘાલયની. તો મિત્રો પહેલાં મેઘાલયની વાત કરી લઈએ. મેઘાલયનું કેપિટલ છે મિત્રો શિલોંગ, સીએમ છે કોનરેડ સંગમા. હવે રીંડિયાને જીઆઈ ટેગ મળ્યો તો હાલમાં ગુજરાતના અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળ્યો, પશ્ચિમ બંગાળના નોલેન ગુડ સંદેશને જીઆઈ ટેગ મળ્યો, ત્રિપુરાની પારંપરિક પોશાક રીગનાઈ પચરાને જીઆઈ ટેગ મળ્યો, તેલંગાણાની ચપાતા મિર્ચીને જીઆઈ ટેગ મળ્યો, અમદાવાદની સૌદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો, મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો, મહારાષ્ટ્રના મિરાજ શહેરમાં બનેલ સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો, મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યો, ત્રિપુરાની આદિવાસી પોશાક રીસાને જીઆઈ ટેગ મળ્યો છે, ઓડિશાની સિલ્વર ફિલિગ્રીને જીઆઈ ટેગ મળ્યો અને અસમની પાંડુલિપિ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો છે. આટલું તમારે જીઆઈ ટેગ યાદ રાખવાનું છે. હાલમાં કોની લઘુ કહાની સંગ્રહ હાર્ટ લેમ્પને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ છે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો કોની લઘુ કહાની સંગ્રહ હાર્ટ લેમ્પ. બરાબર, હાર્ટ લેમ્પની આ હાર્ટ લેમ્પ મિત્રો એક બુક છે. બરાબર, લઘુ કહાની એટલે કે શોર્ટ સ્ટોરી છે આઈલિયા, અને એના લેખક છે બાનુ મુસ્તાક. એને હવે બુકર પુરસ્કાર 2025 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તો આપણે સ્ટાર માર્ક કરજો, શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. બરાબર, બુકર એવોર્ડ માટે. હાલમાં કયા દેશે 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું? તો મિત્રો જાપાન દેશે હાલમાં 6 કલાકમાં 3D પ્રિન્ટેડ જે છે રેલવે સ્ટેશન ઊભું કર્યું. જાપાન મિત્રો ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે. માત્ર 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવીને તેમણે એક રેકોર્ડ બનાવ્યો છે. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, પીએમ છે શિગેરુ ઇશિબા. બરાબર, શિગેરુ ઇશિબા. મિત્રો નાગાલેન્ડના 25મા હોર્નબિલ મહોત્સવમાં જાપાન ભાગીદાર દેશ હતો. ટાઇફૂન સાનસાનના કારણે જાપાનમાં હાઈ એલર્ટ જારી કરાયો. પ્રથમ હરિત અમોનિયા નિર્યાત માટે ભારત અને જાપાને કરાર કર્યો. ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠક નવી દિલ્હીમાં આયોજિત થઈ છે. હાલમાં ક્યાંના સીન્સ ઇન ધ સ્ક્વાયરમાં શાહરૂખ કાજોલનું સ્ટેચ્યુ મુકાશે? સીન્સ ઇન ધ સ્ક્વાયર, એમાં શાહરૂખ અને કાજોલનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં શાહરૂખ અને કાજોલ. ન્યૂ દિલ્હી મિત્રો રાઈટ આન્સર થશે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ. સોરી, DDLJ મિત્રો એક પિક્ચર આવી હતી, તમને ખ્યાલ હશે. બરાબર, તો લંડનમાં DDLJ એટલે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પિક્ચરમાં શાહરૂખ ખાન અને કાજોલે કામ કર્યું હતું. તો એમનો એક સ્ટેચ્યુ મૂકવામાં આવશે સીન્સ ઇન ધ સ્ક્વાયર, એક મ્યુઝિયમ છે એની અંદર. બરાબર, આ મિત્રો આ તમે ફોટો જોઈ શકો, DDLJનો આ ફોટો છે. હાલમાં કયા રાજ્યના પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ. બરાબર, યુપીની પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ એવોર્ડ મળ્યો.
તો મિત્રો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં કોને રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરાયા છે? તો રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? મિત્રો રાઈટ આન્સર છે આમાં રાજેશ ઉન્નીને. બરાબર. રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કાર સમુદ્ર ક્ષેત્રમાં ભારતનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સન્માન છે જે દેશના સમુદ્રી વિકાસમાં અસાધારણ યોગદાનને માન્યતા આપવામાં આવે છે. સિનર્જી મરીન ગ્રુપના સંસ્થાપક રાજેશ ઉન્નીને 62મો રાષ્ટ્રીય સમુદ્રી દિવસ દરમિયાન આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે. મિત્રો આ તમે જોઈ શકો ફોટો. હાલમાં પ્રાથમિકતા નિવેશ પરિયોજનાઓ પર ભારત રશિયા કાર્યસમૂહનો 8મો સત્ર ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ભારત અને રશિયા વચ્ચે. બરાબર. ન્યૂ દિલ્હીમાં. ન્યૂ દિલ્હી અહીંયા રાઈટ આન્સર થશે. બરાબર. ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ન્યૂ દિલ્હી ખાતે. હવે વાત થઈ છે રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, રાષ્ટ્રપતિ છે મિત્રો વ્લાડિમીર પુતિન. તમે અહીંયા ફોટો જોઈ શકો છો વ્લાડિમીર પુતિન. બરાબર. આ રશિયાનો મેપ પણ અહીંયા જોઈ લો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 થયો. ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ પર હસ્તાક્ષર કર્યા. રશિયા રોસ્કોસ્મોસ નવા પ્રમુખના રૂપમાં દિમિત્રી બાર્કનોવની નિમણૂક કરી છે. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી છે. હાલમાં ક્યાંની બાયોટેક ફર્મે ડાયરવુલ્ફના પુનર્જન્મનો દાવો કર્યો? કઈ જગ્યાની બાયોટેક ફર્મે ડાયરવુલ્ફના પુનર્જન્મનો દાવો કર્યો? અમેરિકા. ગઈકાલે આપણે આ પ્રશ્ન લીધો હતો. હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો મિત્રો કોમનવેલ્થ ગેમ્સ. બરાબર. આ વખતે મલેશિયામાં એનું આયોજન થશે. જૂનું નામ એનું કોમનવેલ્થ હતું, હવે એનું નામ કોમનવેલ્થ સ્પોર્ટ કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ સ્પોર્ટ રાઈટ આન્સર થઈ ગયો આમાં. હાલમાં ચર્ચામાં રહેલ માઉન્ટ કનલાઓન કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો ફિલિપિન્સમાં છે. ફિલિપિન્સમાં માઉન્ટ કનલાઓન જ્વાળામુખી મંગળવારે દેશના મધ્ય ભાગમાં નિગ્રોસ દ્વીપ નજીક ફાટી ગયું એટલે આ ચર્ચામાં છે. ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે પેસો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 11 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. CRPF શૌર્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 એપ્રિલ રાઈટ આન્સર છે. બરાબર. બીમસ્ટેક કૃષિ મંત્રીઓના 3જા સંમેલનનું ક્યાં આયોજન થયું? નેપાલ ખાતે. કોણ અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે? ડૉક્ટર મોહન રાજન. ક્યાં ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ બનશે? ઓડિશા. રાઈટ આન્સર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડેપ્યુટી ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે કોની નિમણૂક થઈ? વિરલ દાવડાની. ફિનટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ફંડિંગ મેળવવામાં કયો દેશ ટોપ પર રહ્યો છે? અમેરિકા. રાઈટ આન્સર છે. IIM અમદાવાદ ક્યાં પોતાનો પહેલો વિદેશી પરિસર કેમ્પસ ખોલશે? દુબઈમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત ભાગીરથ એપ લોન્ચ કર્યો? ઉત્તરાખંડ. રાઈટ આન્સર છે. નેપાલ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર કોણ બન્યા છે? ડૉક્ટર નીલમ ધુંગાના. RBIએ વ્યાજ દરોમાં કેટલા ટકાની કટોતી કરી છે? તો 0.25%. ક્યાંના વિલો બેટને GI ટેગ મળ્યો? જમ્મુ કાશ્મીર. રાઈટ આન્સર છે. ટેસ્ટ એટલાસની 50 સર્વશ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ ડિશની યાદીમાં કોનો સમાવેશ થયો છે? પરાઠા અને અમૃતસરી કુલચાનો. ભારત કયા દેશથી નૌસેના માટે 26 રાફેલ લડાકુ વિમાન ખરીદશે? ફ્રાન્સ. રાઈટ આન્સર છે. ક્યાં પ્રથમ હિમાલય જળવાયુ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું? ઉધમપુર. રાઈટ આન્સર છે. કયા દેશે અમેરિકા પર 84% ટેરિફ લગાવવાની જાહેરાત કરી? ચીને. ખાદ્ય સુરક્ષા પર ભારત અને કયા દેશે મહત્વપૂર્ણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા? તો ઇઝરાયલ. રાઈટ આન્સર છે. કયા દેશના વૈજ્ઞાનિકોએ વિલુપ્ત થયેલ ડાયરવુલ્ફને પાછા લાવવામાં સફળતા મેળવી? તો અમેરિકા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું T20 ક્રિકેટમાં 10,000 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા હતા. આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતમાં ચૂલનો મેળો ક્યાં ભરાયો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.